વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા લાભ એલિગન્સ પ્રોજેક્ટને લઈને રહેવાસીઓએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અધૂરા કામ, સ્ટ્રક્ચરલ સલામતી અને 1 કરોડથી વધુના મેન્ટેનન્સની રકમને લઈને વિવાદ વકર્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ વર્ષ 2020માં શરૂ થયેલો પ્રોજેક્ટ વર્ષ 2023માં પૂર્ણ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ 2026માં પણ અનેક કામો અધૂરા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે 18 જૂન 2025ના રોજ ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યા બાદ પણ પ્રોજેક્ટની કેટલીક સુવિધાઓ પૂર્ણ થઈ નથી. ફેબ્રુઆરીથી 2026માં બિલ્ડરને કાનૂની નોટિસ અને માર્ચ 2026માં ગુજરેરા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોવાનું સોસાયટીનું કહેવું છે. સૌથી ગંભીર મુદ્દો બેઝમેન્ટની રેટિંગની વોલનો છે. રહેવાસીઓના દાવા મુજબ આ દિવાલ અંદાજિત 4.5 ફૂટ જેટલી બહારની તરફ પડી ગઈ છે, જેના કારણે સ્ટ્રક્ચરલ સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે. સોસાયટીએ સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તપાસ અને કાયમી ઉકેલની માંગ કરી છે. બીજી તરફ ₹1,07,26,500ની લાઇફટાઇમ મેન્ટેનન્સ કોપર્સ રકમ પણ સોસાયટીને ટ્રાન્સફર ન થઈ હોવાનો આક્ષેપ છે, જેના કારણે કોમન એરિયા હાઉસકીપિંગ અને રિપેરિંગના ખર્ચ માટે રહેવાસીઓ પાસેથી વધારાની રકમ વસૂલવી પડી રહી હોવાનું સોસાયટીનું કહેવું છે. આ ઉપરાંત સોલાર પાવર સિસ્ટમ, EV ચાર્જિંગ પોઈન્ટ, ગેજેબો, પેવર બ્લોક, વોકવે અને કાર પાર્કિંગ સહિત બ્રોશરમાં દર્શાવેલી કેટલીક સુવિધાઓ હજુ અધૂરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોસાયટી દ્વારા ગુજેરા પોર્ટલ પરના વિવિધ સર્ટિફિકેટમાં પ્રોજેક્ટની પૂર્ણતાની ટકાવારી અંગે વિસંગતતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે અનસોલ્ડ અથવા અનરજિસ્ટર્ડ યુનિટ્સનું પ્રમાણસર મેન્ટેનન્સ પણ ચૂકવવામાં આવતું નથી. સાથે જ પ્રોજેક્ટ અધૂરો હોવા છતાં હેન્ડઓવર માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો છે. હાલ સોસાયટીએ સમગ્ર મામલે ગુજેરા સમક્ષ કાર્યવાહી અને પ્રોજેક્ટના અધૂરા કામ તથા સ્ટ્રક્ચરલ ખામીઓનું નિરાકરણ કરવાની માંગ કરી છે. મારું નામ વૈશાલી પટેલ છે. લાભ એલિગન્સ કરીને આ એક સાઇટ છે જે ભાયલીમાં છે. 4 BHK અને 3 BHKની સાઇટ છે, જેનું બિલ્ડરનું નામ નિસર્ગ શાહ છે. એને 2020માં આ સાઇટ ચાલુ કરી હતી. 1 CR અને 1.25 CRના ફ્લેટ્સ છે. 2020માં જે સાઇટ ચાલુ કરી હતી ત્યારે અમને એને કીધું હતું કે 2023માં આ સાઇટ કમ્પ્લીટલી પતી જશે, જે બ્રોશરમાં બતાવ્યું છે એ પ્રમાણે. પણ આજે 2026 ચાલે છે, હજુ પણ આ સાઇટમાં તમે જોશો 50થી 60% કામ બાકી છે. એન્ટ્રન્સમાં તમે આવશો તો તમે કોઈ નાના ગામડામાં આવ્યા હોય એવું તમને લાગશે. રેતી, ઈંટો, સિમેન્ટ, ટાઇલ્સ બધું પડેલું છે. મજૂરો આજે પણ કામ કરે છે. સવારમાં મજૂરો ગામડામાં નહાતા હોય એ રીતે નહાય છે. 33 ફેમિલી અહીંયા રહેવા આવી રહ્યા છે, પણ અમારે સવારમાં આ જોવાનું છે. સેફ્ટી વોલની વાત કરીએ તો સેફ્ટી વોલ છે નહીં, કેમકે એને સેફ્ટી વોલ બનાવી નથી. રાત્રે 8 વાગ્યા પછી બાજુ પ્લોટ ખાલી છે, ત્યાં લોકો ઝઘડા કરી દારૂ પી અને અહીંયા અમારા ફ્લેટમાં આવી જાય છે. એટલે અહીંયા જે લેડીઝ રહે છે અને યંગ ગર્લ્સ છે એ લોકો માટે તો આ બહુ જ સેફ નથી, રાઈટ. એટલે એ બિલ્ડરે અમારા સાથે ટોટલી ફ્રોડ કર્યું છે. મેન્ટેનન્સના પૈસા પણ અમે એને આપેલા છે, પર ફ્લેટ 3 થી 4 લાખ રૂપિયા, જેની ટોટલ એમાઉન્ટ 1 CRથી ઉપર થાય છે. તો પણ બિલ્ડર એ રેડી નથી આપવા માટે, પ્લસ એને આ કામ પતાવવું જ નથી એવું અમને લાગે છે. રેરા એપ્રુવ આ ફ્લેટ છે. રેરામાં પણ અમે રહ્યા છે કે અમને ન્યાય આપો. અમે બધા એજ્યુકેટેડ ફેમિલી છે, કોઈ ટીચર છે, કોઈ વકીલ છે, કોઈ ડૉક્ટર છે, તો પણ અમે આવા ફ્લેટમાં 1 CR આપીને પણ અમે આવા ફ્લેટમાં રહીએ છીએ. બહુ જ બધી વાર થઈ છે ચર્ચા. અમે 500 વાર એની પાસે ગયા છે, રિક્વેસ્ટ કરી છે કે તું અમને આપ. અમે એને ટાઈમ પણ આપ્યો, વધારે તને ટાઈમ જોઈએ છે તો ટાઈમ પણ વધારે આપ. પણ હવે એ અમારું સાંભળતો પણ નથી અને ઓફિસમાં પણ અહીંયા નથી આવતો. અને જ્યારે અમે કહીએ છીએ કે અમે મળવા આવીએ ત્યારે એની અહીંયા રોતરીમાં ઓફિસ છે, ત્યાંથી પણ એ ભાગી જાય છે. ફરિયાદ કરવામાં અમે રેરામાં બી ફરિયાદ કરી છે, એના પર કોર્ટ કેસ પણ કર્યો છે, પણ અમને હવે રેરામાંથી પણ ન્યાય જોઈએ છે અને અમને અમારી આ સાઇટ કમ્પ્લીટ જોઈએ છે. મારું નામ વૈશાલી પટેલ છે અને હું અહીંયા 4 BHKના ફ્લેટમાં B ટાવરમાં 103માં રહું છું.